नमः सिद्धिभ्यां। ॐ नमः सिद्धिभ्यां। ॐ नमः सिद्धिभ्यां। ॐ शुद्धे नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोके सर्वसाहं सकल कर्म नो क्षय करे पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करी बहुबार। इष्टोपदेश ग्रंथનો આપણે સ્વાધ્યાય ચાલે છે. દર મંગળવારના સેશનમાં 47 ગાથા સુધી આપણે ચર્ચા થઈ ગઈ હતી. હવે અંતિમ ચરણમાં 3-4 ગાથાઓ બાકી છે. 47 ગાથામાં જે આત્મ સ્વરૂપમાં લીન થાય એને અવર્તનીય અતિન્દ્રિય આનંદનો સ્વાદની પ્રાપ્તિ થાય. અને એમાં એ ટીકામાં લખ્યું હતું પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બેના વિકલ્પથી દૂર થઈ, એટલે કે ગ્રહણ ત્યાગના વિકલ્પથી દૂર થઈ. હવે ગ્રહણ ત્યાગ તો આત્મામાં છે જ નહીં. પરના ગ્રહણ ત્યાગની વાત નથી, પરંતુ અસ્થિ નાસ્તિના જે વિકલ્પો, એ વિકલ્પો જે છે ત્યાં સુધી પણ એના પ્રવચનમાં લખ્યું છે આ વિકલ્પોને ઝેર છે. જેમ સમયસારની 306-7 ગાથામાં પ્રતિક્રમણના પરિણામને વિષકુંભ કહ્યા. જે પાપના પરિણામ, હિંસાજોર ચોરી કુશીલના પરિણામ, એ તો મહાવિષુભ છે જ. પણ એ છોડવા એવો કદાચિત દોષ લાગી ગયો અને દોષથી પાછા પાનો ભાવ, પ્રતિક્રમણનો ભાવ, એ શુભ ભાવ પણ ઝેર છે. પ્રતિક્રમણ અપ્રતિક્રમણથી રહિત ત્રીજી ભૂમિ, જેનું નામ પણ અપ્રતિક્રમણ છે, એ મહા અમૃત કુંભ છે. એવી ત્યાં સમયસાર મોક્ષ અધિકારના અંતિમ ચરણમાં 306-300 ગાથા 7માં વાત કરી છે. એ વાતને એક ઉદ્દેશ્ય યાદ કરીને કીધું છે. આજે ગ્રહણ ત્યાગના વિકલ્પ એટલે પ્રવૃત્તિ નિવૃત્તિના વિકલ્પ એ પણ ઝેરરૂપ છે. એ ઝેરના વિકલ્પો છૂટે અને આત્માનો આશ્રય થાય ત્યારે એને સુખની પ્રાપ્તિ થાય. વાસ્તવમાં આપણે બોલીએ મેં જ્ઞાનાનંદ, ડોક્ટર સાહેબ મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. આત્મામાં અનંત ગુણ છે, દરેક દ્રવ્યમાં અનંત. જેમ પૂતગલમાં સ્પર્શ અનંત ગુણ હોવા છતાં પણ સ્પર્શ, રસ, ગંધ, વણ 4 ગુણને મુખ્ય કર્યા. ધર્માસ્તિકાયમાં અનંત ગુણ હોવા છતાં ગતિ ગુણને મુખ્ય કર્યું. આકાશમાં અનંત ગુણ હોવા છતાં પણ અવગાહની તત્વને મુખ્ય કર્યો. એમ આત્મામાં અનંત ગુણ હોવા છતાં જ્ઞાન અને આનંદ એ બેના મુખ્ય ગુણો કહેવામાં આવે છે. એટલા માટે મેં જ્ઞાનાનંદ સ્વભાવી, જ્ઞાન અને આનંદ બે પકડ્યા છે. કારણ કે જ્ઞાન થી આત્મા ચેતનપણો છે, અને એ જેમ જ્ઞાન દરેક ગુણમાં વ્યાપ છે, તો દરેક ગુણ ચેતનમય છે. એક ગુણનો બીજા ગુણમાં રૂપ છે. એમ સુખ ગુણનું પણ દરેક ગુણમાં રૂપ છે. દરેક ગુણનું દરેક ગુણમાં ગુણ બીજામાં નથી, પણ એ ગુણનું રૂપ બીજામાં છે. તમે હિંમતનગરમાં આવો ને તમને ગમે ત્યારે ઉપર પહેલા માળે અમારે રત્નત્રય મંદિર છે. એમાં શાંતિનાથ, પૃથ્વીનાથ ભગવાન, સિમંદર ભગવાન, આદિનાથ ભગવાન, આદિપતિમાં બિરાજમાન છે. એની બંને બાજુ જે પેરીપીઠ છે તેમ 12 એટલે 24 તીર્થંકરના બે બાજુ 12 ચરણ પાદુકા છે. તમે સીડી ચડો તો પહેલા આદિનાથ ભગવાનના ચરણ પાદુકા દર્શન કરો. સીડી બાજુ જો તો એમાં તમને એકમાં બીજા 12 દેખાય.
એકના દર્શન કરતા બીજા દેખાય, બીજા પાદુકા એમાં છે નહીં, એકમાં બીજા 11 દેખાય. એમ એક ગુણમાં બીજો ગુણ નથી, એક ગુણમાં બીજા ગુણનું રૂપ કહેવામાં આવે છે. અને ગુરુદેવસિંહ એના માટે 2 ગુણને ખાસ મુખ્ય કરતા હતા. એટલે સમજાવવા માટે એક અસ્તિત્વ ગુણ અને જ્ઞાન. અસ્તિત્વ ગુણના લીધે, અસ્તિત્વ ગુણથી સત્તા હોવો પણ એ બધા ગુણ મારું છે, બધા ગુણ હયાત છે, બધા ગુણ વિદ્યમાન છે. એમ જ્ઞાન, તો જ્ઞાન ચેતનવન, તેના બધા ગુણ ચેતનવન છે. હવે એમાં જે સુખ ગુણને મુખ્ય કર્યો છે, જે 47 ગાથામાં એને આનંદની પ્રાપ્તિ થાય. 48 ગાથામાં આનંદ, સમજો 47માં પ્રવૃત્તિ નિવૃત્તિ છોડી આત્માનો આશ્રય કરે તો કાર્ય આનંદ થાય. 48માં આનંદથી શું થાય એ બતાવે. જો 47 ગાથામાં જે છે ને ભાઈ, કે પ્રવૃત્તિ નિવૃત્તિથી વિકલ્પ છોડી, પ્રવૃત્તિ નિવૃત્તિના વિકલ્પ છોડી અને પોતાના આત્મામાં સ્થિત થાય, એટલે વ્યવહારથી દૂર થઈ સ્વરૂપમાં સ્થિર થાય, તેને આનંદની પ્રાપ્તિ થાય. પ્રવૃત્તિ નિવૃત્તિનો અભાવ અને આત્માનો આશ્રય, તો આનંદ એનું કાર્ય થયું. આનંદ કાર્ય થયું તો એનું કાર્ય શું થાય એ 48 ગાથામાં બતાવશે. એટલે ખ્યાલ આવે છે? ફરીથી કહું છું, જેમ પરનો આશ્રય કરીએ તો આપણને રાગ થાય, તો પરનો આશ્રય કારણ, રાગ એક કાર્ય કહેવાય. હવે રાગ કાર્ય, તો રાગથી શું થાય કે પર્યામાં દુઃખ થાય. પરનો આશ્રય રાગ થયો, રાગ થયો તો એનું કાર્ય, એનું ફળ શું આવ્યું કે દુઃખ આવ્યું. એને આને કહેવાય કારણ કાર્યપણો. પરનો આશ્રય કારણ, પર્યાયમાં દુઃખ થયું તે કાર્ય. હવે પર્યાયમાં પરનો આશ્રય થયું કારણ, પર્યાયમાં રાગ થયું તે કાર્ય. હવે રાગ થયું તે કારણ અને પર્યાયમાં દુઃખ થયું એ કાર્ય. એમ અહીં પ્રવૃત્તિ નિવૃત્તિનો આશ્રય છોડી આત્મામાં લીન થયો, એ થયું કારણ. તો આનંદની પ્રાપ્તિ થઈ, એ થયું કાર્ય. આ 48 ગાથાનો વિષય છે. 48 ગાથાના વિષયમાં આનંદને કારણ, તો આનંદનું ફળ શું આવે એ 48 ગાથા બતાવશે. ખ્યાલ આવે છે? બરાબર. પહેલા 48 ગાથાનું ખાલી થોડું તમને હેડિંગ બતાવી દઉં છું, પછી મારે ચર્ચા થોડી આજે બીજી કરવી છે. 47 ગાથાનું અંતિમ પ્રવચન ઉદ્દેશનું છે, એનું આપણે સ્વાધ્યાય કરીશું. પહેલા 48 ગાથામાં જો હું પાઠ કરું છું, પહેલા 48 ગાથાનો પાઠ કરીએ, એની ભૂમિકા બને, પછી આપણે જે ચર્ચા કરવી છે એ કરશું. આનંદો નિર્દહત્યુદ્ધમ કર્મેન્ધન મનાતરતમ ન ચાસૌખી દત્તે યોગી બહિર્દુઃખેશ્વ ચેતનઃ. જીવો એનું હરિગીત છે. કરતો અતિ આનંદથી કર્મ કાષ્ટ પ્રક્ષીણ બાહ્ય દુઃખોમાં જડ સમો યોગી ખેદ વિહીન. કરતો અતિ આનંદથી, આ આનંદ એ થયું કારણ. કાર્ય શું થયું? કર્મ કાષ્ટ, 8 કર્મનો જે કર્મના લાકડા છે એનો નાશ થાય છે. બરાબર. અને નંબર 2, બાહ્ય દુઃખોમાં જડ સમો. બાહ્ય દુઃખ, પાપના ઉદયો આવે, પરીક્ષા આવે, કોઈ જાતની અગવડતા આવે, એમાં જડ સમો. જડ સમો એટલે કે જેમ આને ઠંડી ગરમીનું મોબાઈલને વેદન નથી, બહારમાં ઠંડી પડે, ગરમી પડે, કોઈ ગાળ બોલે, આ મોબાઈલને કોઈ જાતનું રિએક્શન નથી, વેદન નથી. એમ જ્ઞાની ધર્માત્માને બહારમાં ગમે ત્યાં પુણ્ય પાપના ઉદયો આવે, ઉપસર્ગ આવે, સગડી સળગાવે, આગમાં નાખી દે, એ જડ સમય એટલે એ તરફ એનું લક્ષ નથી, એનું એને વેદન નથી, એટલે એમાં એ જોડાતો નથી. અને યોગી ખેદ વિહીન, માટે એને કોઈ પ્રકારનો, કોઈ એમને ગાળ આપે, જે છડડામાં લખ્યું અર્ઘાવતારણ અસી પ્રહારણ મેં સદા સમતાદળ, કોઈ એમને મણિરત્નથી આરતી ઉતારે, ગુણગાન ગાય, અને કોઈ એમને તલવારથી ઘા કરે,
સમતા, બંનેમાં ભાગમાં સમતા, ખેદ વિહીન કોઈ પ્રકારનું રિએક્શન આવતું નથી. આ શેનું ફળ છે? કે આનંદનું કાર્ય છે. ખ્યાલ આવ્યો ને? આ ફરીથી કહું છું, 47 ગાથામાં પ્રવૃત્તિ નિવૃત્તિના વિકલ્પ છોડી આત્મામાં લીન થાય, તેનું કાર્ય શું થાય? કે આનંદ આવે. આ 47 વિષય છે. હવે 48 આનંદનું કાર્ય શું? જો ઉપર ચોખ્ખું લખ્યું છે 48 ઉપર હેડિંગ, તેનું એટલે આનંદનું કાર્ય કહે છે. મળ્યું ને? ના મળ્યું? હાજી. આનંદનું કાર્ય એટલે આનંદનું કાર્ય શું આવે? ઘરમાં લાઈટ આવી તો તમારે પહેલા અંધારું હતું, હવે વીજળી ગઈ તો લાઈટ બંધ થઈ ગઈ. વીજળી આવી તો લાઈટ ચાલુ થઈ. તો વીજળી કારણ, લાઈટ થઈ કાર્ય. હવે લાઈટ ચાલુ થઈ ઘરમાં તો શું થયું? અંધારું ગયું, એનું કાર્ય થયું. એટલે જે લાઈટ છે એને કારણ પણ કહેવાય અને કાર્ય પણ કહેવાય. કરંટને કારણ કહો તો ટ્યુબલાઇટ ને કાર્ય કહેવાય, અને ટ્યુબલાઇટ ને કારણ કહો તો અંધકારનો નાશ, એને કાર્ય કહેવાય. બસ એ રીતે પ્રવૃત્તિ નિવૃત્તિનો વિકલ્પ છોડી આત્મામાં લીન થયો, એ થયું કારણ. તેનું કારણનું કાર્ય શું આવે? કે આનંદ. અનિવચનીય આનંદ, વચન ને અગોચર આનંદ આવે. હવે આ ગાથામાં આનંદનું કાર્ય શું? પર્યાયમાં આનંદ આવ્યો, તેનું ફળ શું આવે? કે એને કર્મના ઉપર લાકડા જલવા સળગવા લાગે, નાશ કરે એનો. બીજું શું થાય? કે 12માં પુણ્ય પાપના જૂના ઉદયો છે, આવે ઉપસર્ગ આવે, કોઈ દેવ કરતા આવે, કોઈ પ્રકૃતિકૃત ઉપસર્ગ આવે, પણ એ બાહ્ય દુઃખમાં જડ સમો, એટલે નો રિએક્શન, અને કોઈ પ્રકારનો ખેદ થતો નથી. આપણને જેમ કોઈ ગાળ આપે મનમાં દુઃખ થાય, એ મુનિરાજને જ્ઞાની ધર્માત્માને કોઈ સુખ દુઃખનું વેદન, ઇન્દ્રિય સુખ દુઃખનું વેદન થતું નથી. આ એનું કાર્ય છે. બરાબર. જેમ તમારી ચામડી, તમને કંઈક વાગ્યું હોય, હાડકો એક્સિડન્ટ થયો હોય, તો એ ડોક્ટર એટલા ભાગને પેલું સેન્સલેસ કરી દે છે, શું કહેવાય એને, નથી પણ આપણે ઇન્જેક્શન આપીને અમારી ભાષામાં બેરો કરી નાખે. હા, એનેસ્થેસિયા એટલા ભાગમાં આપે ને એટલું ભાગ જડ જેવો થઈ જાય. હવે જડ જેવો થઈ જાય એટલે અંદર ચેતન આત્મા તો છે, પણ જેમ એક મળદું છે, એને વાડકાપ કરો તો કશી ખબર, કારણ કે એમાં ચેતન નથી. હવે જે વ્યક્તિ જીવતો છે, પણ એને શિષ્ય આપ્યો અડધા ભાગમાં, હાથમાં કે પગમાં, અને ત્યાં ઓપરેશન કર્યું, તો એ ઓપરેશન થયું, બધું કાર્યથી અંદર ચેતન પણ છે, પણ એને સેન્સ નથી, એને દુઃખ નથી એટલા પ્રકારનું. એમ જ્ઞાની ધર્માત્માએ એ શરીરમાં એનેથી શૃંગાડી દીધો છે કે એને કોઈ પ્રકારનો ખેદ થતો નથી. આ આનંદનું કાર્ય છે. બરાબર. હવે એની ચર્ચા તો આપણે આવતા સેશનમાં કરીશું, પણ એ પહેલા તમે ઇષ્ટોપદેશના પ્રવચન છે ગુરુદેવશ્રીના, બીજો ભાગ, અને પેજ નંબર 348 347 ત્યાંથી આપણે વાંચશું. 2-3 પાના બહુ ગુરુદેવ એ ખાલી આનંદ ઉપર લીધું છે, બહુ સારું છે. મેં હમણાં જ એનો સ્વાધ્યાય કર્યું, એટલે મેં ચલો તમારું એ શેર કરો. મળશે 345 ને 48. 347 હાજી. બીજો ભાગ નંબર 2. ભાગ નંબર 2. હાજી, મળી ગયું છે. હાજી. છેલ્લી 2 લાઈન છે. આ આત્મા અંતરમાં અનંત આનંદથી બિરાજમાન આત્મા છે. હા, આ આત્મા અંતરમાં અનંત આનંદથી બિરાજમાન છે. ક્યારે? ત્રણેય કાળ બિરાજમાન છે કે નથી?
ફરીથી કહેજો, મંદિર જરા તમે રાત્રે રાત્રે અવાજ બંધ કપાતો કરી હતો. દીધું, લોક એન્ડ કી કરી દીધું, ત્યાં હમ. અંદર મંદિરમાં ભગવાન બિરાજમાન છે કે નથી? અરે છે કે નથી? છે. છે. ગુરુદેવસિંહના પ્રવચનમાં એક તમને ખ્યાલ હોય તો એક ભજન બહુ સરસ આવે છે, કર્ણ ઓછે ડુંગર, હમ. સોરી, નયણની આળસે રે મેં નિરીખ્યા ન નયણે હરી. આ એમનું ભજન હતું, આપણે આમનું નરસિંહ મહેતાનું. એ ગુરુદેવસિંહ ગાય છે ઘણી વખત. નયણની આળસે રે મેં નિરીખ્યા ન નયણે હરી. હમ. નયણની આળસે એટલે શું? અને મેં નિરીખ્યા ન નયણે હરી, બે વખત નયન લખ્યું છે. નયણની આળસે રે મેં નિરીખ્યા ન નયણે હરી, એટલે કે સામે ભગવાન બી, હરિ એટલે ભગવાન, સામે ભગવાન બિરાજમાન છે અને તું દેખતો પણ છે, પણ આંખ ખોલી નથી. હવે આંખ ખોલવાની, એ પાંપણ ખોલવાની આળસ. નયણની આળસે રે મેં નિરખ્યા ન નયણે હરી, આંખ ખોલવાની, એ પોપચા આગળના પોપચા પાંપણ ઊંચી કરવાની આળસ, અને એના આળસમાં આંખ હોવા છતાં અને સામે ભગવાન બિરાજમાન હોવા છતાં પણ આપણે ભગવાનને જોઈ શકતા નથી. એમ ત્યાં ભગવાન લીધો. હવે આપણે એને અહીં ઉતારો. અંદર પોતે દેવાદી દેવ, આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, જ્ઞાન આનંદથી છલોછલ ભગવાન આત્મા બિરાજમાન છે, પણ આપણી નયણ બહાર ઉગડેલી છે, અંદર ખોલતા નથી. એ અંદર ખોલવાની આળસે બિરાજમાન ભગવાન હોવા છતાં પણ આપણે એના દર્શન કરતા નથી, અને દર્શન કરતા નથી. પર્યાયમાં જે આનંદનો સ્ત્રોત આવવો જોઈએ એ પર્યાયમાં સ્ત્રોત આવતો નથી. ખ્યાલ આવ્યો ને? જો આત્મા અંતરમાં અનંત આનંદથી બિરાજમાન ભગવાન આત્મા છે અંદર. અતિન્દ્રિય આનંદ એવો પાછો પાછો નિત્ય સ્વભાવ છે. બે વાત કરી, એક તો બિરાજમાન આનંદ સ્વભાવથી બિરાજમાન છે, અને આનંદ સ્વભાવ ટેમ્પરરી નથી, નિત્ય સ્વભાવ છે. જો બહારના જે કલ્પેલા આનંદ છે, ઇન્દ્રિય સુખવાળા આનંદ, એ નિત્ય નથી. એ ઘડીકમાં હોય, ઘડીકમાં ના હોય. ઘડીકમાં તમે સ્વચ્છ છો, મજા છે, અને ઘડીકમાં કમર દુખે છે, ઘડીકમાં પગ દુખે છે, ઘડીકમાં તમને ગરમી નથી તો આનંદ છે, પાછી લાઈટ ગઈ ગરમી છે, પાછું દુઃખ થાય છે. એ બારમાં ઇન્દ્રિય સુખ નિત્ય નથી. શું કીધું? બારમાં ઇન્દ્રિય સુખ નિત્ય નથી. જ્યારે અતિન્દ્રિય જે સ્વભાવ છે એ નિત્ય સ્વભાવ છે, નિત્ય સ્વભાવ. અને એટલા માટે પ્રવચન સારમાં બે ગાથાઓ લખી, એક ઇન્દ્રિય જ્ઞાન માટે, એક અતિન્દ્રિય જ્ઞાન માટે. અતિન્દ્રિય જ્ઞાન માટે લખી, અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંતને વિચ્છેદહીન છે સુખ અહો શુદ્ધો ઉપયોગી જીવને. 13મી કે 14મી નંબરની ગાથા હશે પ્રવચન સારમાં, કે આ જ્ઞાન છે ને અવિનાશી જ્ઞાન છે. ખેદ વચ્ચે ખેદ ના પડે, વચ્ચે તૂટ ના પડે. તમે કાઢી પ્રવચન સાર? હા તો કાઢો. 13 કે 14 નંબરની ગાથા છે. હા 13 નંબરની ગાથા છે. જો લખ્યું છે, હિન્દી ગુજરાતી વાંચી આપણે. અત્યંત આત્મોત્પન્ન અંતરાત્મા ઉત્પન્ન વિષયાતીત અનુપ અનંતને વિચ્છેદહીન છે સુખ અહો શુદ્ધો ઉપયોગી જીવને. વિચ્છેદહીન એટલે વચ્ચે ડંખ ના પડે, વચ્ચે તૂટે નહીં, એ ધારા શરૂથી તૂટે નહીં. આ કેવડી ભગવાનને પર્યાયમાં સુખ થયું એની ચર્ચા છે. હવે એ ભગવાન હવે સુખ થયું ને એની ધારાઓ તૂટવાની નથી, કન્ટિન્યુઅસ. બરાબર? હવે ધારા તૂટતી કેમ નથી? કારણ કે આત્મા અંદર નિત્ય સ્વભાવ છે, નિત્ય સ્વભાવ છે. તમને ખબર છે અમુક જગ્યાએ ઝરણા, તમારો નાયગ્રાનો ફોલ છે ત્યાં, મને ખબર નથી ક્યાં છે, અમેરિકામાં ક્યાંક છે નાયગ્રા ફોલ. હાજી, અમેરિકા અને કેનેડાની વચ્ચેમાં. હા, ત્યાં જ્યાં હોય ત્યાં. હવે એ ફોલ નિત્ય પડ્યા કરે, પાણી નિરંતર ચાલુ રહે. બરાબર? હવે તમારા ઘરમાં જે વોશ બેસિન, તમારા અત્યારે ઘણા ઘરમાં નથી પેલા શાવર હોય છે બાથરૂમમાં, હવે એ શાવર લગાવવા જાવ ને એ બધું અભક્ષ છે, એ આપણા જૈનોના ખેલ નથી બધા, કારણ કે અડગણ પાણી વપરાય એમાં. પણ એ શાવર ચાલુ કરે ને
તમને રેઇનફોલ જેવો શાવરફોલ આવે, બરાબર. હવે એ પાછું પાણી ઉપર ટાંકીમાં ખૂટે તો બંધ પણ થઈ જાય, કોક બંધ કરો તો પણ બંધ થાય, ટાંકીમાં પાણી ખૂટે તો પણ બંધ થાય, એટલે એમાં તૂટ પડે. પણ એ વોટરફોલ પડતો હોય ને, દ્રષ્ટાંતમાં વોટરફોલમાં નિત્ય પડ્યા કરે, એમ આત્મામાં નિત્ય આનંદ સ્વરૂપ બિરાજમાન છે. તો એનો જે આશ્રય કરે એને પર્યાયમાં પણ નિત્ય આનંદ આવે. બરાબર. એને કહેવાય વિચ્છેદ વગરનો, છેદ વગરનો, એટલે વચ્ચે બ્રેક વગરનો. કારણ કે આ જે આનંદ છે કર્માધીન નથી, કર્માધીન નથી માટે વિચ્છેદીન છે. અને આત્મા નિત્ય સ્વભાવ વાળો છે, એનો આશ્રય નિત્ય છે માટે વિચ્છેદીન છે. બે બાજુથી બોલું છું. આત્માનો આનંદ સ્વભાવ નિત્ય છે માટે એનો ફ્લો પણ નિત્ય છે. નંબર 2, એ આનંદ કર્મને આધીન નથી માટે નિત્ય છે. હવે જે ઇન્દ્રિય સુખ છે એ આત્માનો આશ્રય નથી, એ કર્માધીન છે. અને કર્મના ઉદય એક સરખા રહેતા નથી, તો એ આનંદ પણ એક સરખો, કલ્પેલો આનંદ એક સરખો રહેતો નથી. હવે જો તમે, આ તો તમને અતિન્દ્રિય આનંદની ગાથા બતાવી. હવે તમે એક ગાથા કાઢો, 76 નંબરની ગાથા કાઢો, 76. સોનીજી, આમાં ઇન્દ્રિય સુખ ઘણા પ્રકારે દુઃખપણું બતાવે છે. આ બારમાં એ ખાવા પીવાનું, ફરવાનું, ટીવીનું, કપડાનું, એસીનું, આ જેટલા ત્યાં સુખ કલ્પ્યા છે ને, એમાં અનેક પ્રકારે દુઃખ છે. એક પ્રકારે નહીં, અનેક પ્રકારે. કેમ? જો પરયુક્ત બાધા સહિત ખંડિત બંધ કારણ વિષમ છે, જે ઇન્દ્રિયોથી લબ્ધ સુખ તે એ રીતે દુઃખ જ ખરે. પરયુક્ત એટલે પરાધીન છે. આ જે 12માં સુખ માન્યું છે, ખાવાનું સુખ, પીવાનું સુખ, તમારે એક ચા પીવી હોય તો કેટલી પરાધીનતા, એક રોટલી ખાવી હોય તો કેટલી પરાધીનતા, દાળ ખાવી હોય તો કેટલી પરાધીનતા. ઘણી વખત દૃષ્ટાંત આપું, એક ચા પીવી, અડધો કપ ચા પીવી હોય, કેટલી પરાધીનતા, કેટલી બધી વસ્તુ જોઈએ, તપેલી જોઈએ, ગેસ જોઈએ, એનું લાઇટર જોઈએ, સાણસી જોઈએ, દૂધ જોઈએ, પાણી જોઈએ, ખાંડ જોઈએ, ચાનો મસાલો જોઈએ, ચાની પત્તી જોઈએ, રકાબી જોઈએ, પ્લેટ જોઈએ, ગળણી જોઈએ, ચા બનાવનાર જોઈએ. અડધા કપ ચામાં આટલી પરાધીનતા. કેટલી પરાધીનતા. અત્યારે તમારા આ પ્રવચન જેને પણ કોઈનું પણ સાંભળવું હોય તો કેટલી પરાધીનતા. ઇન્ટરનેટ જોઈએ, બોલનાર જોઈએ, સાંભળનાર જોઈએ, મોબાઈલ જોઈએ, કેટલી પરાધીનતા. ગણતા જાઓ બધામાં, દરેક કાર્યમાં પરયુક્ત અને બાધા સહિત પાછું. આટલી પરાધીનતા છે ને પાછી વચ્ચે કંઈક ને કંઈક ડખો આવે, કંઈક ને કંઈક પાપનું અંતરાય કર્મ ઉદય આવે વચ્ચે. એ બધી ચા તમારી તૈયાર થઈ ગઈ, આટલી બધું 10 વસ્તુ ભેગી કરીને તમારી ચા બની, અને એટલામાં કંઈક અંદર માખી પડી, બાધા આવે કંઈક ને કંઈક. તમે જમવા 10 દિવસથી મેનુ તૈયાર કર્યું કે આપણે આ સન્ડે છે ને આપણે પિકનિક ઉપર જઈશું, અને એના માટે સમરમ સમારંભ બધી તૈયારી કરી દીધી. અરે બેગ પણ ભરાઈ ગઈ, નીકળી પણ ગયા, અને ઘરમાં ગાડીમાં બેસવા ગયા, ફોન આવ્યો, ફલાણા ભાઈ ઓફ થઈ ગયા છે, તમે તત્કાલ આવો. બાધા સહિત. કારણ કે આ જે તમારે જે આપણું ઇન્દ્રિય સુખ છે ને, એમાં ક્ષયોપશમ પણ જોઈએ, અને અંતરાય કરવાનો પણ ક્ષયોપશમ જોઈએ, પુણ્યનો ઉદય પણ જોઈએ. બધા કર્મનો રોલ છે એમાં. એક પણ કર્મ રીસાઈ ગયું ને તમારો ડખો પડે ત્યાં. આ તમારે પ્રવચન ઓચિંતાની લાઈટ ગઈ, બંધ, ડખો આવી જાય પછી, બાધા સહિત છે. અને જયારે અતિન્દ્રિય આનંદ લાભ લે, લાઈટ જાય કે ના જાય એનો કોઈ ફેર ના પડે. બરાબર. એટલે ખ્યાલ આવ્યો નથી આવતો? હાજી. પેલામાં તમારે વાંચવું હોય, શાસ્ત્ર જોઈએ, ચશ્મા જોઈએ, લાઈટ જોઈએ, બધું જોઈએ, અને જ્ઞાનનો ક્ષયોપશમ પણ જોઈએ, અંતરાયનો પણ ક્ષયોપશમ જોઈએ. નહીં તો કંઈક ને કંઈક વાધા આવે ને આવે. કારણ કે આ સુખ પરાધીન છે, અને પરાધીન છે માટે બાધા સહિત છે, અને એના પછી લખ્યું ખંડિત છે. કંઈક ને કંઈક વચ્ચે તૂટવાય અગર રહે જ નહીં, બાધા કંઈક ને કંઈક આવે.
કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે, કન્ટિન્યુ સુખ ના આવે. અરે કઈ બાધા ના આવે, તમે દાળ ભાત રોટલા શ્રીખંડ પૂરી આખું મહેફિલ બનાવી હોય અને જમવા બેઠા, બધું જ પ્રોબ્લેમ હોય, કંઈક એ તમે શ્રીખંડ અને પૂરી આમ પહેલું જ કોળીઓ મોઢામાં ગયો અને એમાં કાંકરી આવી, ખંડ પડે તમે. ચલો કાંકરી પણ નથી આવી, કોઈ બહારમાં બાધા પણ નથી આવી, અને તમને દાઢ દુખે છે. આવું બને કે ના બને? બોલો. બને, બને છે. બને જ છે, કારણ કે આ 3 લાઈન ક્રમમાં મૂક્યું છે. પરાધીન છે, બાધા સહિત છે, અને એટલા માટે ખંડ પડે ને પડે. અને નંબર 4 બંધનું કારણ છે. જેટલો તમને પરમાં ભોગવવાની ઈચ્છા થઈ, સુખની ઈચ્છા થઈ, નિયમથી કર્મનો બંધ થાય. અને અતિન્દ્રિય સુખ એવું છે કે નિયમથી કર્મ કપાય, એકમાં કર્મ બંધાય, એકમાં કર્મ કપાય. વિચાર કરો આ કેટલી પરાધીનતા છે. પરાધીન છે, બાધાશયી છે, નંબર 3 ખંડી છે, નંબર 4 બંધનું કારણ છે, અને નંબર 5 છતાં પાછું વિષમ છે. આ 13 ગાથા અને 76 ગાથા કમ્પેર વાંચજો તમે. આપણું સેશન પતે ને પછી બેની કમ્પેરિઝન કરજો. કારણ કે એનું કારણ છે આ ઇન્દ્રિય સુખમાં ટોટલ પરાધીનતા છે. સંયોગોની પરાધીનતા અને કર્મની પરાધીનતા. બરાબર. અરે તમારે દાન આપવું હોય ને, દાન, અને એમાં પણ ડખો આવે કે ના? બોલો. કારણ કે અંતરાય કર્મના 5 ભેદ છે: દાન, લાભ, ભોગ અને વીર્ય. તમારે દાન આપવું છે, પતિ ના પડે કે ના હમણાં નથી આપવાનો, આ સાલ ખર્ચો છે. અરે વધારે શું કહું તમને, ચલો બધું જ છે. ગુલાબજાંબુ બની ટેબલ ઉપર આવી ગયા, ચૂરમાના લાડુ ટેબલ ઉપર આવી ગયા, બધું જ તમારા પુણ્યનો ઉદય છે. બરાબર. શરીરમાં કોઈ રોગ નથી, બારમાં કોઈ એવા માઠા સમાચાર નથી આયા, પણ તમે લેવા જેવું લાડુ આમ ટૂંકો કરીને ખાવા ગયા ને, પત્ની સામે ઉભી, તમારી ડાયાબિટીસ, તમારે ડબલ નથી, ડાયાબિટીસ તમારે. પત્ની ના પાડે, કારણ કે આ બધી પરાધીનતા છે. આમાં કેટલી પરાધીનતા, અરે ખ્યાલ જ નથી આવતો. આવે છે ને હમણાં જ અનુભવ બી થયા જ કરે છે. આ અનુભવ ગમ્ય છે આપણું, નિરંતર આમાંથી છતાં આપણો મોહનો ઉદય એવો છે ને, આપણને ખંડિત હોવા છતાં, પરાધીન તો હોવા છતાં, બંધનું કારણ હોવા છતાં, અને બાધા સહિત હોવા છતાં, વિષમ હોવા છતાં, આપણને મોહના ઉદયથી આ લાગતું નથી. આને કહેવાય મોક્ષ પ્રકાશકના 93 નંબરના પાના ઉપર લખ્યું, ચોથા અધિકારના અંતમાં, જુઓ મોહનો મહિમા. ખ્યાલ આવે છે ને? હવે આવી જાવ આપણે ગુરુદેવસિંહના પ્રવચનો. આ તમને આધાર બતાવું છું. 2 સુખના, એક ઇન્દ્રિય સુખ અને એક અતિન્દ્રિય સુખ, એ બંનેની કમ્પેરિઝન કરતી પ્રવચન સારમાં 2 ગાથા, 13 નંબર અને 76 નંબર. હવે એમાં આપણે જે પ્રવચન હમણાં વાંચ્યું ગુરુદેવસિંહનું, આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી છે, 1 વાત. અંદર બિરાજમાન છે, 2 વાત. અને ત્રીજું, આ તારો અતિન્દ્રિય આનંદ સ્વભાવ છે, નિત્ય સ્વભાવ. મારે આના ઉપર વજન આપવું છે. સ્વભાવ પણ નિત્ય, અને સ્વભાવનો આશ્રય કયો ને તો અતિન્દ્રિય સુખ પણ પર્યાયમાં નિત્ય. એટલા માટે ભગવાનને જે શું કહેવાય, સિદ્ધ ભગવાનને જે ગતિ પ્રાપ્ત, સિદ્ધ ગતિ એને ધ્રુવ કીધી, અચલ કીધી. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને. તો એ ગતિ હવે પલટવાની નથી. જે પ્રવચન સારની 17 નંબરની ગાથામાં કહ્યું કે એમને જે ઉત્પાદ થયો એ વ્યય વગરનો ઉત્પાદ છે, અને જે વ્યય થયો એ ઉત્પાદ વગરનો વ્યય છે. એટલે એ સિદ્ધ ભગવાનની સંસાર દુઃખનો અભાવ થયો, વ્યય થયો, એનો કદી ઉત્પાદ થવાનો નથી. અને જે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ એનો કદી નાશ થવાનો, કારણ કે સ્વભાવ નિત્ય છે. ભગવાનને આનંદ નિત્ય કેમ છે પર્યાયમાં? કારણ કે સ્વભાવનો આશ્રય, સ્વભાવ નિત્ય છે. તો એમને પર્યાય પણ જે અતિન્દ્રિય સુખની નિત્ય સ્વભાવ વાળી પ્રગટ થઈ. હવે ખંડિત થવાનું નથી, એમાં બાધા આવવાનું નથી, એમાં ખેદ પડવાનું નથી, એમાં ડિસ્ટર્બન્સ આવવાનું નથી. બરાબર. અતિન્દ્રિય આનંદ એનો નિત્ય સ્વભાવ છે. બીજા અનંત ગુણ છે, જ્ઞાન, દર્શન, શાંતિ, સ્વચ્છતા, વિભૂતા. પણ
આનંદ તેનો મુખ્ય ગુણ છે. વાહ! એટલા માટે ડોક્ટર સાહેબે લખ્યું ને, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હો, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હો. વાહ! નિત્ય સ્વભાવ, નિત્ય સ્વભાવ અને મુખ્ય સ્વભાવ. બરાબર. હવે જોજો, ગુરુદેવશ્રી આમાંથી નિત્ય સ્વભાવ છે એમાંથી જો આગળ વધ્યા છે. કેમ કે જગતની ઈચ્છા આનંદ ને સુખી થવાની છે. તો આત્મામાં આનંદ ને સુખ પૂરા ભર્યા છે, એને આવી ઈચ્છા, એને દરેક જીવને સુખની ઈચ્છા કેમ થાય? કારણ કે એનાથી ભરેલો છે. અને શ્રીમદ રાજ કૃપાળુ દેવે લખ્યું, શ્રીમદ રાજજી સાહેબે, કે જેને સુખની ઈચ્છા ના થાય તે જળ, જેને સુખની ઈચ્છા ના થાય તે જળ. પછી એને ખબર નથી સુખ કયું સાચું, કયું સુખ છે, એને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય, એ બીજા નંબરનો વિષય છે. પણ સુખની ઈચ્છા દરેકને થાય. તમને ખબર છડડામાં લખ્યું છે, આ સપના છે, સપના છે સ્વાધ્યાયમાં આજે. હાજી, હા. બોલ ક્યાં આવે છડડામાં? સુખની ઈચ્છા દરેક જીવને છે. જે ત્રિભુવન મેં જીવ આનંદ. પછી શું લખ્યું? આખા લોકમાં અનંત જીવ છે અને દરેકને સુખ ચાહે દુઃખ તે ભયવંત. સુખ ચાહે, સુખની ઈચ્છા ના હોય તેને જીવ જ ના કહેવાય. દોનો ખબર નથી મને કઈ છે. અને 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 સાંભળો, અને એ સુખ, અહીં ગુરુદેવ સુખ, એને સુખની ઈચ્છા કેમ થાય છે? કારણ કે સુખ સ્વભાવી છે. એ સુખ સ્વભાવી છે માટે લખ્યું ને, કેમ કે જગતની ઈચ્છા આનંદ અને સુખી થવાની છે. કેમ કે આત્માનો સ્વભાવ નિત્ય છે, આનંદ નિત્ય સ્વભાવ છે. આત્મામાં સુખ આનંદ ભર્યા છે. આ બાહ્ય આનંદ, આ પદાર્થ, લક્ષ્મી, પૈસા, કુબરો, ધૂળ ધમામાં ક્યાંય સુખ નથી. શરીરમાં સુખ નથી. આ માંસ, હાડકા, ચામડા, એમાં સુખ નથી. જો નીચે નીચે બીજો પેરેગ્રાફ છે, એની 2 લાઈન છોડીને વાંચીએ છીએ. સમજાણું કઈ? આત્મામાં સુખ અને આત્માથી સુખ. વાહ! બસ આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. શું લખ્યું? આત્મામાં સુખ અને આત્માથી સુખ. આત્મામાં સુખ અને આત્માથી સુખ એટલે શું? આના ઉપર તમે બસ આના ઉપર ચર્ચા કરો, કલાક, 2 કલાક, 5 કલાક, દિવસ, મહિનો. આત્મામાં સુખ અને આત્માથી સુખ. હવે એનો અર્થ શું થયો? કે પરદ્રવ્યમાં સુખ નથી અને પરદ્રવ્યથી સુખ થતું નથી. મોબાઈલમાં સુખ નથી, જો આત્મામાં સુખ અને આત્માથી સુખ. એટલે મોબાઈલમાં સુખ નહીં, મોબાઈલથી સુખ નહીં. દાળ ભાત રોટલામાં સુખ નહીં, દાળ ભાત રોટલાથી સુખ નહીં. સુખ નહીં. આવું ક્યાંય આવે છે સપના? તમે બધા હિંમતનગર આવી જાવ ને તો મજા આવે, સામે સામે બેસીને સ્વાધ્યાય કરવાની. સાચી વાત. ક્યાં આવે છે ખબર તમને? સમયસારનો કલશ પહેલો અને એની કલશ ટીકા. પરદ્રવ્યમાં જ્ઞાન નથી અને પરદ્રવ્યમાં સુખ નથી. પરદ્રવ્યને જાણતા જ્ઞાન પણ થતું નથી અને પરદ્રવ્યને જાણતા સુખ પણ થતું નથી. આ એનું શોર્ટ લખ્યું છે, આત્મામાં સુખ અને આત્માથી સુખ. મારે આના માટે જ મેં આખું આ પ્રવચન ખોલ્યું છે. મેં આટલી લાઈન જીવનભર યાદ રાખવા જેવી છે. આત્મામાં સુખ અને આત્માથી સુખ. બોલશો તમે? બોલો કલાબેન. આત્મામાં સુખ અને આત્માથી સુખ. હવે આનું નેગેટિવ ઓપોઝિટ વાક્ય બનાવો. પરદ્રવ્યથી સુખ આત્મામાં અને પરદ્રવ્યથી સુખ. ના, પહેલા પરદ્રવ્યમાં સુખ નથી અને પરદ્રવ્યથી સુખ નથી. રોટલામાં સુખ નથી, રોટલાથી સુખ નથી. ટીવીમાં સુખ નથી, ટીવીથી સુખ નથી. આ તો મંત્ર છે. બરાબર. 24 કલાક વાગોળવાનો મંત્ર છે. 550 તોલા 500 તોલા સોનું પડ્યું હોય,
કે સોનામાં સુખ નથી, સુખ નથી ને સોનાથી સોનામાંથી સુખ નથી, નથી. સોનાથી સુખ તો નથી. વાહ. મોટા પંડિત રવિન્દ્ર પંડિતજી છે, એમની પૂજનની પીઠિકા છે, એમાં બહુ સરસ લખ્યું છે, अन्य में ढूंढना सुख दुख कार है, वे स्वयं सुख रहित सुख न उन्हें कामरम, हे प्रभो आपको लक्ष्य निश्चय हुआ, शरण अपनी से कटते स्वयं सब करम, बाह्य दृष्टि तजूं अब निजा तम भजो, लीन निज में हुए से मिले पद परम. अन्य में ढूंढना सुख દુઃખકાર હે. પેલા આટલું નક્કી કરો, પરદ્રવ્યમાં સુખ નથી, પરદ્રવ્યથી સુખ નથી. સુખ નથી. આ બાજુ આત્મામાં સુખ છે અને આત્માથી સુખ છે. બોલો કોણ બોલશે? आत्मा में सुख है और आत्मा से सुख है. बराबर. और आत्मा दूसरा वाक्य, द्रव्य पर द्रव्य में सुख नहीं और पर से सुख नहीं, पर से सुख नहीं. बराबर. अब देखना, अब इससे एक पॉइंट आगे चलते हैं. આત્મામાં સુખ છે અને આત્માથી સુખ છે, એટલે આત્માનો આશ્રય કે પર્યાયમાં સુખની પ્રાપ્તિ થાય. બરાબર. હવે સામે જઈએ છે, પરમાં જ્ઞાન નથી, પરમાં સુખ નથી અને પરથી સુખ થતું નથી. પણ પરથી સુખ થતું નથી એ વાત તો સાચી છે, પણ ઉપરથી પરનો આશ્રય કે તો દુઃખ થાય છે. દુઃખ થાય છે. સુખ થતું આપણે પરનો આશ્રય કે છે સુખના માટે અને પ્રાપ્ત કરીએ છીએ દુઃખ. अन्य में ढूंढना सुख दुखकार. બરાબર. ગજબ છે ને કે શું આવા છે ને આ વાક્યો સોનાના અક્ષરે લખાવા જેવા ઘરમાં. અને જ્યાં જ્યાં તને સુખની કલ્પના થતી હોય ને, એસી ચાલુ કરો, મજા આવે. 18-19 ડિગ્રી પર એકદમ ચિલ્ડ થઈ જાય. ત્યાં ઉપર લગતી એસી માં સુખ નથી અને એસી થી સુખ નથી. જીઓ એના માટે હું સિમ્પલ દ્રષ્ટાંત ઘણી તમે સાંભળ્યું પણ હશે, ઘણી વખત આપું છું. આપણે નળ ચાલુ કરીએ તો શું આવે? પાણી આવે. નળ ચાલુ કરીએ શું આવે? એમાં જે ભર્યું હોય આવે. અરે પાણી આવે કે ના આવે? નળ ચાલુ કરીએ તો આવે. પાણી હોય તો આવે. નળ ઓપન કરીએ તો શું આવે? પાણી આવે કે ના આવે? જરૂરી નથી, એમાં પાણી હોય તો આવે, નહીં તો નહીં. જે હોય તે આવે. તમે ટ્રેન, અરે અંદર જે ભર્યું હોય આવે. તમે ટ્રેનમાં જાઓ ને તો નળ ચાલુ કરે ને પેલો ટ્રેન ચાય વાળો, તો એમાં ચાય આવે, કોફી ના આવે. આપણા ઘરમાં નળ ચાલુ કરે, બાથરૂમમાં તો પાણી આવે. અને જે સેનેટરી વેર, જે સો પીસ મૂક્યા હોય ને, ત્યાં નળ ગમે તેટલું હલાવો તો કઈ નહીં આવે, શું ના આવે. બરાબર. મારો પ્રશ્ન એ છે ચાનું થર્મોસ છે અને એ આપણે નળ ચાલુ કર્યો એનો, તો શું આવશે? એમાંથી ચા આવશે. ચા ભરેલી ચા આવશે કે નહીં આવે? અરે ચાની કેટલીમાં ચા ભરેલી શું આવશે? નળ ચાલુ કરીશું તો આપણે क्या आएगा? चाय आएगा. मेरा प्रश्न ये है, कॉफी क्यों नहीं आएगी? जो होगा वही तो आएगा. એનાથી ભરેલી નથી એટલે નહીં આવે. હા, એમાં કોફી ને કોફી જ નહીં આવે. અને ચા કેમ? ચા ભરેલી છે માટે આવશે. એમ આત્માનો આશ્રય કરે તો જ્ઞાન ને સુખ આવે. કેમ? કે એમાં ભરેલું છે. બરાબર. અને પરમા આનંદ કેમ નથી આવતો? પરમાથી સુખ કેમ નથી આવતું? કારણ કે એમાં છે નહીં. અને ગુરુદેવની ભાષામાં કહું ને, પ્રાપ્તની પ્રાપ્તિ થાય. કુવામાં હોય તો અવાડામાં આવે. એ લીંડી પીપર કદે નાની, રંગે કાળી, ખાય લાગે તો તુરી, પરંતુ એને ઘસવામાં આવે, લસોટવામાં આવે તો 64 પોરી તીખાશ, 16 આના તીખાશ આવે. એ તીખાશ આવી ક્યાંથી? ખલદસ્તામાંથી આવી. જો ખલદસ્તામાંથી, તો ગુરુદેવ ખલદસ્તામાંથી આવતી હોય તો ઊંડાની લીંડી પણ એના જેવી જ દેખાય, એમાંથી પણ આવી જોઈએ. બરાબર. એને કહેવાય પ્રાપ્તિની પ્રાપ્તિ. અહીં કે આત્મામાં સુખ છે અને આત્માથી સુખ છે. વાહ.
હવે આગળ, જેને સુખી થવું હોય, જેને આનંદ લેવો હોય, વાહ શું વચનો છે ગુરુદેવશ્રીના. જેને સુખી થવું હોય, જેને આનંદ લેવો હોય, એને પહેલા આત્માને આત્માને જાણવો જાણવો જોઈએ. જોઈએ. વાહ, 17 ગાથા છે સમય સારની. જીવરાજ એમ જ જાણવો પડી સદવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ યત્નથી મોક્ષાર્થી. એમાં ટીકામાં સૌ પ્રથમ જે લખ્યું છે ને, સૌ પ્રથમ આત્માને જાણવો. મોક્ષાર્થી સૌ પ્રથમ આત્માને જાણવું. અને એના પ્રવચન છે ગુરુદેવશ્રીના, નાયરોબીના પ્રવચન, વિડીયો પ્રવચન છે. સાંભળજો, 17 ગાથાના નાયરોબીના વિડીયો પ્રવચન છે. એમાં ગુરુદેવશ્રી બહુ સરસ વાત લખે છે કે અહીં અમૃતચંદ્ર સ્વામીએ પહેલા પરને જાણવાની વાત નથી કરી, પહેલા પરને જાણવાની વાત નથી કરી. હમણાં એમાંથી નથી વાંચ્યું, પહેલા હું હમણાં નથી વાંચ્યું એમાંથી. આ ચલો કાઢ્યું છે ને, વાંચી દે. ચલો પહેલા હું મારામાં કાઢી લઉં. જો ચોથી લાઈન વાંચો. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. આટલી લાઈનમાં ગુરુદેવજી પોણો કલાક પ્રવચન કર્યું, ખાલી આટલા પ્રથમ આત્માને જાણવો. અને એના પ્રવચન નાયરોબીના પ્રવચન છે, વિડીયો પ્રવચન વાંચી સાંભળી લેજો, વાંચી લેજો. બહુ સરસ પ્રવચન છે, વાંચવા જેવા પ્રવચન. એમાં લખ્યું છે પ્રથમ દેવ શાસ્ત્ર જાણવાની ના વાત કરી, પેલા 7 તત્વની જાણવાની વાત ના કરી, પેલા 9 પદાર્થ જાણવાની વાત ના કરી, સીધો આત્માને જાણવાની વાત. પ્રથમ આત્માને જાણો. શા માટે જાણો સાહેબ? શા માટે આત્માને જાણવો? તારે સુખી થવું હોય તો. બરાબર. જો ચાહો અપનો કલ્યાણ, જો તારે કલ્યાણ કરવું હોય, સુખી થવું હોય, પર્યાયમાં આનંદની પ્રાપ્તિ કરવી હોય, રિયલ આનંદની, કલ્પેલા આનંદની વાત નથી. કલ્પનામાં અલગ વસ્તુ છે. અમારે ત્યાં ઇન્ડિયામાં 2 ગ્રામ સોનાના દાગીના મળે છે. ખબર તમને? તમને ખબર નહીં, કલ્પનાને ખબર છે, એ સપનાને. હા, મળે મળે. હા, એને બેન્ટેક્સ ના કહેવામાં આવે. એટલે ઉપર ખાલી ગોલ્ડની પોલિશ કરેલી હોય, એટલે ગોલ્ડ જેવા લાગે, ગોલ્ડ નથી. હવે એને તું ભ્રમથી લાવ્યો હોય અને સોનું સમજી અને બેંકમાં મૂકી દે તો સોનું થઈ જાય? નહીં થાય. મારે જ પણ એવું થયું હતું. મને કોઈ આપી હશે ચાંદીની ડીશ, કોઈ જગ્યાએ પ્રભાવના, કઈ ખબર નથી ક્યાંથી મળી, અને કહેવાય પણ નહીં ક્યાંથી મળી. તો એ ચાંદીની ડીશ હતી, પૂજા પણ ડીશ આવે આપણે મંદિરમાં પૂજા કરવાની, આવડી નાની ડીશ હતી. તો એ ચાંદીની હતી. તો આપણે એને પછી ઘરમાં તો રાખીએ નહીં, લોકરમાં મૂકેલી હશે. લગભગ 15 વર્ષ લોકરમાં રહી. પછી હમણાં 6 મહિના 3-4 મહિના પહેલા બધું જે ચાંદીનો ભંગા બધું હતું, એ બધું તૂટેલું ફૂટેલું, મેં તો આને ગળી દઈએ આપણે. બધું જગ્યા બહુ રોકતી હતી. તો લેડીઝ ને પેલી પાયલ હોય ને આ હોય તેવું બધું ત્યાં લઈ ગયા આપણે. પછી ગળાવા આપ્યું. તો આપણે મુમુક્ષુ છે, એ આમ ઢગલો કર્યો, એને તરત ડીશ આમ બાજુમાં કાઢી. હાથમાં ચાંદીની, હું પણ ચાંદીની સમજતો હતો, અને એમાં જે બેન હતા એની છોકરી, એ પણ ચાંદીની સમજી, એટલે આમ ટચ કરતી. એની મમ્મી સામે બેઠેલી કે આ સ્ટીલની છે, ચાંદીની. તમે આમ ખખડાવો, એને ખખડાવો, આમ પછાડો કે સ્ટીલ જેવી ખખડશે, અને વાસ્તવમાં સ્ટીલની નીકળી. જોયા વગર એમને હાથમાં લીધા વગર 5 ફૂટ દૂરથી કહી દીધી આ સ્ટીલની છે, ચાંદીની નથી. હવે હું 16 વર્ષથી એને ચાંદીની સમજતો હોય, 1-2 દિવસ નહીં, 16 વર્ષથી ચાંદીની સમજતો હતો. હવે એને વિચાર તો કરો, રજનીભાઈ પંડિતજી એને ચાંદીની સમજે છે, અને 1-2 દિવસ 16 વર્ષથી સમજે છે, એટલે 5000 દિવસથી સમજે છે. થોડી તો ચાંદી થવું જોઈએ કે ના થવું જોઈએ? જવાબે નહીં. વસ્તુ સ્વરૂપ ના બદલાય ને. એને કહેવાય હું હતી સ્ટીલની, હું ભ્રમથી ચાંદીની માનતો હતો. એને કહેવાય ભ્રમ, એને કહેવાય ભ્રમ. એ રીતે આપણે 12માં છે દુઃખ, અને માની જે સુખ, આને કહેવાય ભ્રમ. બરાબર. અને ગુરુદેવસિંહ દ્રષ્ટાંત આપું ને, બહુ સરસ દ્રષ્ટાંત ગુરુદેવસિંહ આપે છે.
તમે સાંભળ્યું પણ હશે, કાળું કરિયાતું. હા જી, એના પર હવે સાકર લખી દો તો હવે કેવું લાગે? એ કેવું લાગે? કડવું. કડવો. કડવું લાગે. જો બદલતા નહીં. કરિયાતું કેવું લાગે? કડવું. અને સાકર કેવી લાગે? મીઠી. મીઠી લાગે. બહુ સરસ. સપના બદલતી નહીં. સાકર કેવી લાગે? મીઠી. મીઠી. હવે એક ડબ્બા સ્ટીલની બરણી હતી. એ બરણીના અંદર કાળું કરિયાતું ભરેલું હતું. ઉપર લેબલ માર્યું સાકર. લેબલ પણ સાકર માર્યું છે. સમજો. અને તમે સમજો છો પણ સાકર. અને ડબ્બો ખોલીને ફાંકો મારો તો કડવું લાગે કે મીઠું લાગે? કડવું લાગે. અરે કેવું લાગે બોલો? કડવું લાગે ને જેવું છે એવું. અરે જેવું લાગે તારે પ્રવચન મારે કરવાનું છે. તમે માન્યું હોત શું? સાકર. સાકર. માન્યું તું સાકર, લખ્યું શું હતું? સાકર. તો પછી સાકર. તો કડવી કેમ લાગે? તો આવડા મોટા બબે છોકરાના મા બાપ હોય, 50 વર્ષ થયા હોય, પાણી માંગે આપડા? હું 14 વર્ષથી હું 16 વર્ષથી એ ડીશ ને ચાંદીની માનતો મારું ગાણ પણ કહેવાય. ગાંડો છું એટલો. બ્રહ્મમાં પડ્યા હતા. આને કહેવાય બ્રહ્મ. એમ જેમ ત્યાં કાળા કરિયાતામાં લેબલ સાકરનું માર્યું છે, એમ આપણે બ્રહ્મથી દુઃખમાં સુખનું લેબલ માર્યું છે. જો વાંચો, ગુરુદેવના પ્રવચન વાંચો. જેને સુખી થવું હોય, જેને આનંદ લેવો હોય, એને પહેલા આત્માને જાણવો જોઈએ. પહેલા વ્રત કરવા, તપ કરવા, એકાસણ કરવા, રાત્રિ ભોજન ત્યાગ કરવો, કંદમૂળનો ત્યાગ કરવો, પહેલા ભૂમિકા બનાવવાની, પહેલી પાત્રતા બનાવવાની, કશી જ વાત નથી કરી. તું આત્માને જાણ, ઓટોમેટિક પાત્રતા આવી જશે. આ સ્વયંભૂ રમણ સમુદ્રમાં એક બે નહીં, અસંખ્યાત માછલા પડ્યા છે, મગરમચ્છ પડ્યા છે, પંચમ ગુણસ્થાન વર્તી. એમને આત્માને જાણે ઓટોમેટિક 12મા દિવસ વ્રત લેવાની ભાવના આવી ગઈ, પાત્રતા આવી ગઈ. કોને જાણવાથી? આત્માને જાણવાથી. શું ગજબ! જેને સુખી થવું હોય, સરસ છે. જેને સુખી થવું હોય, જેને આનંદ લેવો હોય, આત્માને જાણ. પણ તારે 4 ગતિમાં રખડવું હોય, હવે ઉલટું કરવાને. જેને 4 ગતિમાં રખડવું હોય, જેને હજી દુઃખના પોટલા ઉપાડવા હોય, કર્મના પોટલા બાંધવા હોય, એ આત્માને ના જાણે, જાણે આખી દુનિયાને. તો પ્રશ્ન કરે, સાહેબ અનેકાંત હોવું જોઈએ ને? આપણે તો અનેકાંત ધર્મ છે, અને સમયસાનો ત્રીજો કળશ છે. અનંત ધર્મ તત્વમ પશ્યંતિ પ્રત્યેગાત્મના અનેકાંતમય મૂર્તિ નિત્યમય. અને આત્મા પણ અનેકાંતમય છે, અને આ ધર્મ પણ અનેકાંતમય છે. તો જૈન ધર્મ એકાંતવાદ નથી, અનેકાંત કરવો જોઈએ. શું અનેકાંત કરવાનો? કે આત્માને આશ્રય પણ સુખ થાય, અને પરના આશ્રય પણ સુખ થાય. અનેકાંત હોવું જોઈએ ને. કોઈને પૈસાથી સુખ થાય, કોઈને આત્માથી સુખ થાય. આત્માથી સુખ થાય ને પરથી સુખ ન થાય, અનેકાંત. એટલે ગુરુદેવ શું કહે છે? ખરેખર આવું જયારે વાત આવે ને, ગુરુદેવ કે એને ફૂદડી વાત કહેવાય. એને અનેકાંત ના કહેવાય, એને ફૂદડી વાત કહેવાય. અને પાછું એના માટે ગુરુદેવ દ્રષ્ટાંત શું આપે ખબર છે? કે તમારે અમારે ઇન્ડિયામાં જે શીરો બનાવે એ ઘીથી થાય, અને તમારે ત્યાં અમેરિકામાં પેશાબથી થાય. એટલે કોઈને પેશાબથી શીરો થાય, અને કોઈને ઘીથી શીરો થાય. બને આવું? ના બને. ચોથા કાળ હોય કે 5મો કાળ હોય, એ જ રીતે બને. નહીં, ગુરુદેવજી કાળ માટે આપે છે. અહીં હું વ્યક્તિ વિશેષ વાત કરું છું. ગુરુદેવજી દ્રષ્ટાંત કાળ માટે આપે છે. હું એ દ્રષ્ટાંત વ્યક્તિ વિશેષ માટે. આમાં લખું કોઈને આત્માને જાણ સુખ થાય, કોઈને પરમાં સુખ થાય. એમ અમારી ઇન્ડિયામાં ઘીમાં શીરો થાય, તમારે ત્યાં પેશાબમાં શીરો થાય. એવું બને? ના બને. બને નહીં. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. ખ્યાલ આવ્યો ને? ધૂળમાં પણ એને કોઈ દી પરમાં સુખ થતું નથી. આત્મામાં આનંદ છે, અને આત્માથી આનંદ થાય છે.
ખ્યાલ આવ્યો ને? તો પછી પ્રશ્ન થાય, તો ભાઈ કર્મ ક્યાં ગયા? કર્મ છે ને 8 પ્રકારના કર્મ, અને કર્મે સુખ ને કર્મે દુઃખ એવું જીનાગમમાં આવે છે ને નિમિત્તના કથનમાં. જો નીચે વાંચો, કર્મ ક્યાં ગયા? એના ઘરે. કર્મ એને ઘરે જ રહ્યા. એને ઘરે રહ્યા એટલે શું? કર્મ કર્મમાં છે, જડ જડ છે. કર્મ કર્મમાં છે, જડ જડમાં છે. જે સમયસારની 181, 82, 83 ગાથા છે ને, ઉપયોગમાં ઉપયોગ છે, કર્મ કર્મમાં છે, ક્રોધ ક્રોધમાં છે. એને કહેવાય એને ઘરે રહ્યા. એ પાપના ઉદય કર્મમાં એમાં રહ્યા, પુણ્યના ઉદય એમાં રહ્યા. હા, પ્રતિકૂળતા એમાં રહી, અનુકૂળતા એમાં રહી, સંયોગો એમાં રહ્યા, અને હું મારા જ્ઞાનમાં રહ્યા. કર્મ એને ઘરે ગયા. કર્મ શું કરે? કર્મ બિચારે કોણ? ભૂલ મેરી દિખાય. દેખાય. ખ્યાલ આવે છે ને? જો બહુ આ તમે વાંચો. આ તો હું મોટું મોટું લઉં છું. મને આ વાંચ્યું ને બપોરે હમણાં, ને મને પ્રવચન બહુ ગમ્યું. આ પ્રવચન જો નીચે છેલ્લું વાંચીએ છીએ, પછી બંધ કરીએ છીએ આપણે. પણ લોકો કે છે ને રૂપિયા 5-50 લાખ में સુખી, ધૂળમાં પણ નથી. કોણ કહે છે? અહીં કે જો સુખ હોય, પ્રાણીને સુખની અભિલાષા છે ને? દરેક સુખ અભિલાષા છે કે નહીં? સુખની અભિલાષા છે ને? સુખ શોધે છે ને? તો સુખ ક્યાંક હોવું તો જોઈએ કે નહીં? દરેક આખું જગત જયની હોય કે અજયની હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, બધાને સુખ જોઈએ છે. તો સુખ જે ક્યાંક તો સુખ હોવું જોઈએ ને? ખબર નથી અલગ વસ્તુ, પણ સુખ તો હોવું જોઈએ ને? સુખની સત્તા છે ને? સુખ ક્યાંક હોવું જોઈએ. સુખને શોધે છે ને? કોઈ વેપાર કરીને સુખ માને, કોઈ તમારું એડન લંડનમાં સુખ માને, કોઈ 1.25 લાખ મેવામાં સુખ માને. એક ડોસાને પૂછ્યું, હા, કે શેના માટે? બધું એના બધું લખ્યું છે. જો પાછળ 349 નંબરનું પાનું, બીજો પેરેગ્રાફ. આટલા બધા ડાયા માણસો ભૂલે. હવે આટલા બધા, પહેલા તો આપણે ગામડામાં, અમારા ગામડામાં અભણ હોય. તમે અમેરિકા તો ઇંગ્લિશ મીડિયમ વાળા હો, તમને ઇંગ્લિશમાં આવડતું હોય બધું. હા, તમે શું કહેવાય, તમે 22મી સદીમાં રહેનારા લોકો, તમારાથી ભૂલ થાય, અમારે ગામડિયાથી ભૂલ થાય. હા, તમે ભણેલા ગણેલા કહેવાઓ. હા, તમે બોલો ઇંગ્લિશમાં, ખાઓ ઇંગ્લિશમાં, સુઈ જાઓ ઇંગ્લિશમાં, તમારાથી ભૂલ થાય? હા, આટલા બધા ડાયા માણસો ભૂલે. જુઓ, પણ ડાયા કોને કહેવાય તો નક્કી કરતું. આ જગતમાં જે ડાયા કે છે ને, ડાયા કોઈ કામ પણ નથી. તમને ખબર છે, ગુરુદેવસિંહના વખતે એક ડાયાભાઈ ધોળસા નાટકકાર હતા. નાટકમાં, હા. અને એના નાટક બહુ વખણાતા, ને એ વખતે એક નાટકના 1500 રૂપિયા આજથી 100 વર્ષ પહેલા લેતા હતા. ડાયાભાઈ ધોળસા ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે. અને એ જયારે અંતિમ મરણ સમયમાં પડ્યા ને, એટલા દુઃખી થયા. એ ડાયા બી પોતે બોલે, ડાયા તારું ડાપણ શું કામનું? આ ભાવમાં કઈ કરવાનું કર્યું નહીં, એ ડાપણ શું કામનું? આ ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે છે. ડાયા કોને કહેવા? 12માં 5 જણમાં પૂછાતું હોય, ગામમાં કોઈને તકલીફ તો આપણા જોડે આવે, તમે એનું સમાધાન, એ ડાયા કહેવાય? નહીં. રોજના કરોડો રૂપિયા કમાતો એ ડાયો કહેવાય? નહીં. કે જે ભેંસનો જીવ હોય, ભેદ જ્ઞાન કરીને સમીકરણ પ્રાપ્ત કરી ડાયો કહેવાય? બરાબર. 7મી નરકનો નારકી હોય, 12માં પાપના ઉદયવા તીવ્ર છે, છતાં પણ ભેદ જ્ઞાન કરીને સમીકરણ પ્રાપ્ત કરીને એ ડાયો કહેવાય? ડાયા કોને કહેવા? જુઓ, પ્રાણી નાનું બાળક હોય ત્યારથી એને એમ થાય છે, જુઓ હવે ભણીએ, નાના બાળક શું થાય? ભણીએ તો સુખી થવાય, પછી નોકરી કરીને સુખી થવાય. સુખની તો ઈચ્છા છે ને? ભણીને ભલે દુઃખમાં હેરાન થાય. આ આપણો ઇતિહાસ છે વર્તમાન પરિણામનો. ભણ્યો, નોકરી કરે, ભલે દુઃખી થાય. તમારે તો અમેરિકામાં ઘડિયાળના કાંઠે ચાલે. અમારા જેવો આનંદ તમને થોડી હોય. તમને ગાય ભેંસ નું સુખ ના હોય, કૂતરાઓનું સુખ ના હોય. અમને તો સવારે રાત્રે કૂતરા પણ જગાડે, તમને ના જગાડે કૂતરા? જેના ઘરમાં હોય ને જગાડે. હા, જેના ઘરમાં હોય ને જગાડે.
એ વાત બરાબર. તમારે તો ઘરમાં હોય ને પાછા કૂતરા, એને કૂતરો ના કહેવાય, એને કૂતરો ના કહેવાય, પંપી પંપી કશું કહેવાય, એવું કહેવાય. પપી પપ્પી નો હે પપી પપી કહેવાય. જો રત્નકણ સાપકાચારમાં લખ્યું છે, જે તિર્યંચ ને પાલતુ જાનવરો ઘરમાં રાખે છે ને, એની બુદ્ધિ તિર્યંચ જેવી થઈ જાય. આ ઘરમાં કૂતરા રાખવાને, પપી રાખવાને, બિલાડા રાખવાને, એ બધું આપણા જૈનોના લક્ષણ નથી. આ બધા શ્રાવકના લક્ષણ નથી. ખ્યાલ આવે છે ને? જો હવે ટાઈમ તો થઈ ગયો છે આપણો, આને વાંચશું, બીજી વખત વાંચશું. બહુ સારો વિષય છે, લઈશું બીજી. હાજી.